નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર વાર્ષિક પરીક્ષા 2025 કુલ ગુણ 80 સેક્શન એ અને સેક્શન બીના વિડીયો ઓલરેડી અગાઉ મૂકી દીધેલ છે। જોવાના બાકી હોય તો અત્યારે જ જોઈ લેજો મિત્રો। આજે આપણે અભ્યાસ કરવાના છીએ સેક્શન સી। નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 25 થી 33 સુધીના પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ 6 પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના રહેશે। દરેકના 2 ગુણ રહેશે અને ટોટલ 12 ગુણનો આ સેક્શન્સ રહેશે। જો મિત્રો તમે ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી નવા વિડીયો અપલોડ થાય તો તમને તરત જ નોટિફિકેશન મળી જાય। 25 એક કોથળીમાં 1 લીલા અને 5 લાલ ઈંડા છે। તેમાંથી 1 દરેક રંગનો 1 દડો, 2 બધા જ દડા એક જ રંગના આવે તે રીતે 2 દડા કેટલી રીતે પસંદ થઈ શકે? તો એક રંગનો 1 દડો તો જવાબ આવશે 20 અને બીજાનો જવાબ આવશે 16। ગુણોત્તર શ્રેણી 5, 10, 20, 40 ના પ્રથમ n પદોનો સરવાળો 6000થી વધે નહીં તેવી nની મહત્તમ કિંમત શોધો। તો જવાબ આવશે 10। જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં। બરાબર રીતે ચીપેલા 52 પત્તામાંથી 2 પત્તા રાણીના અથવા રાજાના કેટલી રીતે પસંદ કરી શકાય? તો જવાબ આવશે 12। 28 60 અવલોકનોની એક માહિતીના આવૃત્તિ વિતરણનો બહુલક 13.4 અને મધ્યસ્થ 12 છે। તે માટે સિગ્મા fx² બરાબર 8700 છે। તો વિષમતાંક શોધો। તો x બાર બરાબર આપણો જવાબ આવશે 11.3, s = 4.16 અને j = જવાબ આવશે -0.5। જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો। આપણી યુટ્યુબ ચેનલની અંદર દરેક સબ્જેક્ટના દરેક સેક્શન્સના વિડીયો અપલોડ થઈ ચૂક્યા છે, જોવાનું ચૂકતા નહીં। 29 4 9 એ નો ગુણોત્તર મધ્યક 6 છે, તો એની કિંમત શોધો। તો એની કિંમત આવશે મિત્રો 6। 30 એક દુકાનદારે જુદા જુદા દિવસે વેચેલી ઠંડા પીણાની બોટલોની સંખ્યા નીચે કોષ્ટકમાં આપી છે। ઠંડા પીણાની બોટલનો વેચાણનો બહુલક શોધવાનો કીધો છે। અહીંયા બોટલોની સંખ્યા અને દિવસોની સંખ્યા આપણને આપેલી છે। તો કોષ્ટક મુજબથી ઠંડા પીણાની બોટલોનો વેચાણનો બહુલક આવશે આપણો 14.17। ત્યાર પછી 31મો ક્વેશ્ચન્સ। 50 અવલોકનોનો સરવાળો 800 છે અને ચલનાંક 75% છે। તો પ્રમાણિત વિચલન અને વિચરણ શોધો। તો પ્રમાણિત વિચલન આવશે 12 અને વિચરણ આવશે 144। 32 x² - 2x આખાની 8 ઘાતના વિસ્તરણનું મધ્યમ પદ શોધો। તો જવાબ આવશે 70x4। 33મો ક્વેશ્ચન છે, જેમાં આપણે x, y અને k આપેલા છે અને વિધેય k નો પ્રકાર જણાવવાનો છે। તો એમનો જવાબ આવશે k અનેક એક વિધેય છે। નવા વિડીયો માટે થોડી વેઇટ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું ખૂબ જ જલ્દી। થેન્ક યુ।